ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ આપણું 5મું અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંગ્રેજ નહોતા આવ્યા એ પહેલાં આપણી શિક્ષણ વ્યવસ્થા કેવી હતી અને અંગ્રેજો આવ્યા પછી એમણે શિક્ષણની વ્યવસ્થા કેવી કરી, શરૂઆત કોને કરી, એ બધી જ માહિતી આપણે અહીં આ પ્રકરણમાં ભણવાના છીએ. તો આપણે પ્રાચીન સમયથી જ ભારતમાં વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વિક્રમશિલા જેવી વિદ્યાપીઠો હતી, જે શિક્ષણ સંસ્થાઓ હતી. જે આ તક્ષશિલા છે તે રાવળપિંડી પાકિસ્તાનમાં છે અત્યારે, તો નાલંદા બિહારમાં, જ્યારે વિક્રમશિલા બંગાળમાં અને વલ્લભીની વાત કરીએ તો આપણા ગુજરાતમાં આવેલી છે. ત્યારબાદ તેમાંથી નાના મોટા ભાગની જે અસ્ત પામી હતી અને મુગલ કાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનની વાત કરીએ તો અકબરના શાસનથી જ ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રસાર બને થયો હતો. તો મુગલ કાળનું જ્યારે પતન થયું પછી હિન્દુ ધર્મસ્થાનોમાં જે પાઠશાળાઓ આવેલી હતી, જેમ કે મસ્જિદોમાં જે આવેલી હોય મદ્રેસા જેને કહેવાય, ત્યાં શિક્ષણ આપવાનું કાર્ય થતું હતું. હવે એવું કહીએ કે તેમનું સ્વરૂપ કેવું હતું, જૂનું અને સીમિત હતું. અને તે પ્રમાણે જોઈએ તો પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી અને તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. અને ભારતમાં ઈસવીસન 1757 પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ઈસવીસન 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની જે દીવાની સત્તા મળી, બરાબર, દીવાની સત્તા મળી. ત્યાર પછી અંગ્રેજ જે શાસન દરમિયાન એને જે શાસન કરવું હતું એવી નીતિ હતી, એવી નીતિના કારણે શિક્ષણનો પ્રસાર થઈ શક્યો નહીં. હવે આગળનું આપણે જે માહિતી મેળવવાની છે કે આપણા ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી, પહેલાં કેવી રીતે આપણે ભણતા હતા. તમને ખ્યાલ છે કે તમે રામાયણ મહાભારત જોયું હોય તો તમને ખ્યાલ હોય કે જે ગુરુ હોય તે એક ઝાડ નીચે બેસીને શિષ્યોને ભણાવતા હોય છે અને એ શિષ્યોને શિક્ષણના ભાગરૂપે જ લાકડા લેવા જવાના હોય, સાફ સફાઈ કરવાની હોય, ધનુર્વિદ્યા પણ શીખવાતી હોય અને જે આપણા વેદો છે એના પાઠનું જે ઉચ્ચારણ થતું હોય, મોઢે કરવાના હોય, તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે. અને એ આશ્રમમાં રહીને ભણવાનું, તેવી આપણી પદ્ધતિ હતી, બરાબર. પછી હવે અહીં આપણે માહિતી મેળવવાની છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યા શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. આપણી જે મેં તમને વાત કરી કે શિક્ષણ મેળવવાનું કેવી રીતે, તો ગુરુ જે આચાર્ય જે હોય તે શિષ્યો એમની પાસે જઈને ભણતા. પછી ધીમે ધીમે વિકાસ થયો અને આપણી શિક્ષણ સંસ્થાઓ જે ગામઠી શાળાઓ, પંડ્યા શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. અને એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી, એટલે કે ગામના જાહેર સ્થળો કે વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી. આવી જે અત્યારની આધુનિક છે શાળાઓ એવી ન હતી. નિશ્ચિત અભ્યાસક્રમની વાત કરીએ કે પાઠ્ય પુસ્તકોની વાત કરીએ કે ખાસ કરીને જે તાલીમી શિક્ષકો હોય એવી પણ કોઈ સુવિધા હતી નહીં. અને બાળકોની કૌટુંબિક સ્થિતિ કેવી હતી એ પણ ધ્યાનમાં રાખવાનું આવતું અને તેવું શિક્ષક આપતા. શિક્ષણ એવું જ આપતા કે બાળકની કુટુંબની સ્થિતિ કેવી છે. અને મૌખિક શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી. આંક એટલે 1 ગળે 1, 2 ગળે 2, તગડે 3, ચોગડે 4, એ આંક હોય ને તે. પછી જે આપણે ગુજરાતીમાં કહીએ 1 ગળે 1, બગડે 2, તગડે 3, બરાબર, એ બધા આંક હોય ને એ આંકથી કરવામાં આવતી. અને પછી કક્કો મૂળાક્ષર. હવે તમને ભણ્યા હશો ત્યારે ત્યાં ઘૂંટાવતા ક, કલમનો ક, ખ, ખટારાનો ખ, એ કક્કો
તમને યાદ હોય તો કક્કો મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું. અત્યારે જે આધુનિક શિક્ષણ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે લોકો ભણો છો, એવું હતું નહીં. ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. પહેલાં તો એને આંક અને કક્કો મૂળાક્ષર શીખવામાં આવતું અને પછી જ અહીં આગળ ધીમે ધીમે શબ્દો ઉપર જવામાં આવતું. અને શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા અને શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન પણ ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા. શિક્ષણ કેવું હતું? મૌખિક હતું. મૌખિક ઉપર જ બધું ભાર મૂકવામાં આવતું, જેથી છોકરાઓ જે છે એ બોલીને પાકું કરી શકે અને તેનો અભ્યાસ કરી શકે. જે બોલેલું હોય તો એ યાદ વધારે રહી જાય છે. એટલે જે મૌખિક શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવામાં આવતું. તો વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની પણ વ્યવસ્થા ન હતી. બાળકને કયું શિક્ષણ આપવું તે પણ શિક્ષક દ્વારા જ નક્કી કરવામાં આવતું હતું. તો આપણી ભારતની સ્થિતિ કેવી હતી એ અહીં આપણે માહિતી મેળવી. અહીં હવે આપણે આગળ ટોપિક છે પ્રારંભિક શિક્ષણ વ્યવસ્થા, કે શિક્ષણ વ્યવસ્થા કેવી હતી. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? તો કે ભારતમાં આવેલી જે વિદેશી પ્રજા હતી તેમણે કરી હતી એવું કહી શકાય. અને ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કરી. કોલકાતા પાસે જે શ્રીરામપુરમાં કરી. અને ક્યારે કરી? તો કે ઈસવીસન 1789માં કરી. અને આ શિક્ષણ સંસ્થામાં બંગાળી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે આ શ્રીરામપુરમાં જ તેના જે સાથીદાર માર્સમેન અને તેમના પત્ની હતા એને કન્યા શાળાની સ્થાપના કરી. અને આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે જે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. તો કોણે પહેલાં શરૂ કરી? તો કે વિલિયમ કેરે. ક્યાં કરી? શ્રીરામપુરમાં. કયા સાલમાં? તો કે 1789માં શરૂઆત કરી. તો હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કેવું હતું એના વિશે માહિતી મેળવવાની છે, કે અંગ્રેજોએ કેવી રીતે શું અભ્યાસક્રમ કર્યો અને કોણે કોણે ફેરફારો કર્યા એની માહિતી મેળવવાની છે. ઈસવીસન 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. અને તેમાં જે એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ જે આપતી જે શાળાઓ હોય તેની સ્થાપના કરી. પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની સ્થાપના કરી. અને આ શિક્ષણ માટે કાયદાને અંતર્ગત દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવાનું નક્કી કર્યું હતું. અને આ સમય દરમિયાન અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થામાં શિક્ષણ ચાલતી હતી. હવે આપણા ભારતના જે પણ છે અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારો સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા. તો કેટલાક એવા પણ હતા આપણા હિન્દુઓ અને મુસ્લિમો જે પાઠશાળાઓ જે છે તે મદ્રેસામાં જ શિક્ષણ આપવું જોઈએ એવું માનતા. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે નામ છે વિલિયમ બેન્ટિક, એના સમયમાં ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ પ્રેરણા થઈ, અગ્રેસર થયા. અને પરિણામે શું થયું? 1835માં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. એટલે કે ઇંગ્લિશ મીડિયમ જે કહીએ અંગ્રેજીમાં ભણાવવાનું શરૂ થયું 1835માં વિલિયમ બેન્ટિકના સમયમાં. હવે ફક્ત જે અંગ્રેજી શિક્ષણને જે ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડો કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ કરી કે અંગ્રેજી શિક્ષણ મળતું હોય તેવા જ લોકોને પૈસા મળશે. તમને ચોખ્ખું એવું જ કહી શકાય કે નાણાકીય સગવડ એને જ મળશે. અને 1854માં વુડની નીતિ કેવી હતી? નીતિ પત્ર એટલે કે ખરીતો
એને એવી નીતિ હતી કે ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું, કે યુરોપિયન જે છે એજ્યુકેશન એને સ્થાન આપવું જોઈએ. હવે આગળ આપણે વધીએ તો આપણા ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત કોણે કરી? તો કે વિલિયમ બેન્ટિકે. એના ફાળે જાય છે, વિલિયમ બેન્ટિકના ફાળે. અને 1835 પછી ભારતના કલકત્તા એટલે કે બંગાળમાં, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. અહીં તમને ક્યાં ફેલાવો થયો એની માહિતી આપી છે. અને હજી પણ આ ફેલાવો થયો છતાં પણ આપણા ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી, સચવાઈ રહી હતી. જોકે નોકરીઓમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્ત્વ વધારે મળતું, એને માનપાન વધારે મળતું. અને તેથી શું થયું, ભારતની જે જૂની શૈક્ષણિક સંસ્થાઓ હતી તે ઘટવા લાગી. તમને એક બે પ્રકારના પ્રશ્નમાં પૂછાય કે જૂની શૈક્ષણિક સંસ્થાઓ કેમ ઘટવા લાગી? કારણ કે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્ત્વ વધારે મળતું હતું એટલા માટે. અને મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસમાં મુનરો અને ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો. અને ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું. હવે ઈસવીસન 1882 હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપવાનો વિચાર કર્યો. એટલે કે નગરપાલિકા જે હોય ને આપણી જે સ્થાનિક કક્ષાની, તેનો વ્યાપ વધે એવું વિચાર કર્યો. એટલે એટલું જ નહીં, આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી, જે હન્ટર કમિશન જે કહેવાય છે તેમ. અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિનસરકારી જે સંસ્થાઓને પણ આગળ કરી, નિયમો છે તે ઉદાર બનાવ્યા અને પુસ્તકાલયો બનાવી, ફી લેવાની છૂટ આપી અને માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. તો અહીં આપણે શિક્ષણનો વિકાસ કેવી રીતે થયો એની જ આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને આપણા આગળ જોઈએ તો 1917માં નિમાયેલા જે સેડલર કમિશન હતું, એને માધ્યમિક કક્ષા સુધીનું જે શિક્ષણ છે તે આપણે માતૃભાષામાં મળે તે જોગવાઈ કરી. અને ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદા 12 પ્રાંતોમાં માધ્યમિક અને જે પ્રાથમિક શિક્ષણ હતું એનો વિકાસ કરવા માટે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતો એને આપવામાં આવતું હતું. અને ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે, તો નામ તો તમે સાંભળ્યું હશે, તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો કર્યો, પણ સરકારે સ્વીકાર્યો નહીં. અને 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો. અને અંગ્રેજોને માત્ર શું હતું કે સસ્તા કારકુનો મેળવવાના, એટલે કે ક્લાર્ક મળી શકે એવી શિક્ષણ આપવું. ને ભારતીયનો પાયાનું શિક્ષણ મળે તેટલો પૂરતો પ્રયત્ન કર્યો, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી, કૌશલ્યની વાત કરીએ તો શિક્ષણનો કોઈ એવો મહત્ત્વપૂર્ણ એવા વ્યવસ્થા કરી નહીં. તો તેથી ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું હતું. આગળના ટોપિક ઉપર જઈએ કે ઈસવીસન 1941ના વર્ષમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. અને 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર કેટલો હતો? 16.6%. એનો અર્થ શું થાય કે બ્રિટિશ સરકારે હિન્દ શિક્ષણ ક્ષેત્રે વિકસવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં, બેજવાબદાર રહી. અને ભારતમાં દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો. આપણા વડોદરાના જ જે 28%, મૈસૂર અને કોચીમાં 35% અને ત્રાવણકરમાં 47.8% હતો. હવે આગળનો ટોપિક છે કે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમાં ઉચ્ચ ટેકનિકલ. તો આપણા ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન સ્થપાયું ત્યારબાદ ઉચ્ચ શિક્ષણની
શરૂઆત થઈ. સૌપ્રથમ વેલેસ્લીએ શરૂઆત કરી અને 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી અને 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થપાઈ. હવે કોને ક્યાં કોલેજ સ્થાપી, કોની મદદથી સ્થપાઈ એની માહિતી અહીં છે. હવે આ કોલેજમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા અને 1855માં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. અને આ પહેલાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા માટે વોરન હેસ્ટિંગ્સે 1780માં કોલકાતા મદ્રેસા, જે મુસ્લિમ કોલેજ કહેવાય છે, અને જ્હોન નાથન ડંકને 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. તમને પ્રશ્ન એવું પૂછાય છે કોને ક્યાં કોલેજ સ્થાપી, એ બધી જ તમામ માહિતી તમને અહીં જાણવા મળે છે. અને હવે એમ હર્સ્ટે ઈસવીસન 1823માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી અને ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો જે મેગ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો 1854 વુડનો ખોરીતાથી થયો. એટલે કે તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓને જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ સંસ્થાઓ શરૂ કરવા અને ધંધાદારી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થપાય, સ્ત્રી શિક્ષણ મળે, સ્ત્રીઓ આગળ આવે એ ઉત્તેજન આપ્યું. સાથે સાથે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરી. તો 1854માં જે વુડનો ખરીદો છે એના કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક, અલગ શિક્ષણ ખાતું શરૂ થયું, જેમાં કોલકાતા, મુંબઈ, મદ્રાસ, લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી સ્થપાઈ. તમને એક બે વાક્યના પ્રશ્ન જવાબમાં પણ પૂછાઈ શકે, કેવી રીતે યુનિવર્સિટીના નમૂના પ્રમાણે સ્થપાઈ, ક્યાં ક્યાં સ્થપાઈ વગેરે વગેરે પ્રશ્ન પૂછી અલગ પલટ કરીને પણ પૂછી શકાય. અને ભારતમાં આ પછી 1882માં પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટી સ્થપાઈ. મુંબઈમાં 1844માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ. તો આ રીતે જોઈએ તો વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ કોલેજો, યુનિવર્સિટીની સ્થાપના થઈ. અને કરઝને 1800 પછી જે આપણે વાત કરીએ તો 1904ની વાત કરીએ તો યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો કરઝને, અને તેમાં જે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા જે ઘટાડી, જે નિમાયેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું. એટલે કે આપણે 20મી સદીની શરૂઆતમાં આપણા ભારતમાં 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, 1920માં જામિયા મિલિયા જે કહેવાય એ યુનિવર્સિટી, 1922માં શાંતિનિકેતન, જેને પાછળથી નામ બદલાયું, આપણે આગળ માહિતી મેળવવાની છે. શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી અગત્યની શિક્ષણની જે સંસ્થાઓની સ્થાપના થઈ. અને આવી રીતે જોઈએ તો 1946 સુધીમાં તો કુલ યુનિવર્સિટીની સંખ્યા 16 હતી, જે અપૂરતી હતી એ તો નોંધવું જ રહ્યું. પણ કારણ એનું એક જ હતું કે જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રમાં માત્ર 16 જ યુનિવર્સિટીની સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર અને પ્રસાર થઈ શક્યો નહીં. હવે વ્યાવસાયિક શિક્ષણ તો 1854માં જે વુડનો ખરીદો આવ્યો એમાં વ્યાવસાયિક શિક્ષણ એટલે ધંધા રોજગારીને લગતું, નોકરીને લગતા એ શિક્ષણ આપવાની જોગવાઈ કરી. જો કે આપણા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી હતી, જેમાં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બૌદ્ધ સંશોધન કેન્દ્ર જે આંતરવિદ્યાકીય કહેવાય છે, અને દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, અને રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, અને પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાવી શકાય. તો આવી રીતે વ્યાવસાયિક શિક્ષણ મળે તેવું પણ શરૂઆત થઈ. તો તમને
એ પ્રશ્ન પૂછાય વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ કઈ કઈ હતી, તો એની માહિતી અહીં આપવામાં આવેલી છે. હવે સ્ત્રી શિક્ષણ મળે એના માટે પણ જોગવાઈ હતી કે શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી અને 1813થી 1851 સુધીના સમયગાળામાં મુંબઈ, બંગાળ અને મદ્રાસમાં ખ્રિસ્તી પાદરીઓએ કેટલાક અમીર કુટુંબોને કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. એમાં ખાસ કરીને રાજા રામમોહન રાય સ્ત્રી શિક્ષણ મળે તેવા પ્રયાસો કર્યા હતા અને દયાનંદ સરસ્વતીએ પણ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી અને સ્ત્રી શિક્ષણ મોટે ભાગે ઉપેક્ષા પણ કરી હતી. હવે 1849-50ના અરસામાં બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી જે બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. તો અહીંયા સ્ત્રી શિક્ષણ માટે કઈ કઈ સંસ્થાઓ હતી તેની માહિતી છે અને તેમણે ભારતમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો અને 1873માં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી અને આ સમયે માત્ર 4.89% કન્યા શાળાઓમાં જ હતી. કારણ કે પહેલાંના સમયમાં કેવું હતું, સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો ને સ્ત્રીઓને ઘરનું કામ જ કરવાનું, બહાર જવા દેવામાં આવતી નહીં. અને આમ જોઈએ તો સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે કેવી હતી, નિમ્ન કક્ષાની રહી હતી. તો અહીં આપણે હવે કયા કયા સુધારકો હતા જેમને શિક્ષણ પ્રત્યે અગ્રેસર બતાવ્યું અને મહત્ત્વ કામ એવું કર્યું. તો આપણે ભારતની વાત કરીએ તો 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો અને તેમાંના કેટલાક અગ્રગણ્ય શિક્ષણ સુધારકો પણ રહ્યા હતા. અને આપણા ભારતમાં શિક્ષણનો અભાવ એ ગુલામી જે કહેવાય, ભારતની ગુલામી એનું મુખ્ય કારણ હતું. જ્યાં સુધી આપણું ભારતથી શિક્ષણ નહીં થાય ત્યાં સુધી જે વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ એ થઈ શકે નહીં. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે અંગ્રેજોની સાથે મળીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી અને તેમાં હતા રાજા રામમોહન રાય. તેમણે નૈતિક બળ પૂરું પાડ્યું હતું અને તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો. પ્રારંભ એમને જ કરાવ્યો હતો. તો બ્રહ્મ સમાજના અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે બંગાળમાં 1849-50માં શાળાઓ શરૂ કરવા પણ પ્રયત્ન કર્યા હતા. તો જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટે પણ શાળાઓ સ્થપાઈ હતી. તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આગળ ફરી મળીશું ત્યારે આપણે આ જ પ્રકરણનું આગળ માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.